આજે સરસ મજાની જીએસઆરટીસી ની મુસાફરી તમારા માટે હું લઈને આવ્યો છું સુરત થી ધારી સુધી આપણે અમિતભાઈ સાથે આજે જર્ની કરવાની છે ગીરની સિંહણ એટલે કે 8957 બસ ની અંદર અને એકવાર અમિતભાઈ કહી દો કે જો બાઈક આપણે હારા હશે તો હવારમાં ગીરની અંદર મળશે તમને ચોક્કસ મળશે મિત્રો વડોદરા થી નીકળીને 11:30 જેવો સમય થયો છે અને ફાઇનલી જય દ્વારકાધીશ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણા બ્રાન્ડ ન્યુ એક નવા બ્લોગ ની અંદર. તો આજે ફરીથી એક બસ જર્ની તમારા માટે લઈને આવ્યો છું. હમણાં જ આપણા ઘણા બધા તહેવારો આવે છે તો લક્ઝરી બસનું ભાડું ખૂબ જ વધારે હોય છે અને તમે પણ સુરતથી આપણે અમરેલી કાઠિયાવાડ દેહમાં જવા માંગો છો. આજે સરસ મજાની જીએસઆરટીસી ની મુસાફરી તમારા માટે હું લઈને આવ્યો છું. લક્ઝરીને ટક્કર આપે ને એવી બસ છે સરસ મજાની. આપણે સુરતથી ધારી સુધી તમે બધાને ખબર પડી જ ગઈ છે. સુરતથી ધારી સુધી આપણે અમિતભાઈ સાથે આજે જર્ની કરવાની છે ગીરની સિંહણ એટલે કે 8957 બસની અંદર. આગળ જોઈએ તમને બસની લિવરરી બતાવું અને તમે પાછા મને એમ કહેશો કે ભાઈ તમે એમ કીધું લક્ઝરી કરતા ઓછું ભાડું, તો તમને હમણાં આગળ ફેરની પણ વાત કરો. આપણે સ્લીપિંગ ને સીટિંગ બંને એમાં આવે છે. તો આગળ આપણે બસની લિવરરી જોઈએ, અમિતભાઈને મળીએ અને આપણી જર્ની સ્ટાર્ટ કરીએ આજ સુરતથી. અને આપણી આજ ડેટ ઓફ જર્ની કહીએ તો મિત્રો 4 ઓગસ્ટ 2025 અને અત્યારે 5 વાગ્યા છે અને હું બોર્ડિંગ માટે આવી ગયો છું સુરત જીએસઆરટીસી ના સેન્ટ્રલ બસ સ્ટેશન. ત્યાં બસને ઉપડવાનો ટાઈમ 5:30 નો છે. તો અહીંયાથી આપણે જર્નીને કન્ટિન્યુ કરીએ. હજી જો મિત્રો તમે નવા હોય ને આવા નવા બ્લોગ આપણી ચેનલમાં આવવાના છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને હાઈપ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ધારી સુરતના કેબિન ની અંદર. તો તમને પહેલા તો સરસ મજાનું કેબિનનું ડેકોરેશન બતાવી દઉં. જો કે આ કેબિનનું ડેકોરેશન તો તમને રાતે જોવામાં જ ખબર પડશે કારણ કે લાઇટિંગ જ એવું છે. આજ છે આપણે અમિતભાઈ કેમ છે? મજામાં મજા તો કયો. આપણે અમિતભાઈ સાથે પહેલા વ્લોગ ઉતાર્યો હતો, એના 7-8 મહિના જેવું થઈ ગયું છે અને ફરીથી આપણે અમિતભાઈ ભેગો આજે સુરત થી ધારી સુધી જર્ની કરવાના છીએ. તો અમિતભાઈ આપણે સુરત થી ધારી સુધીનો થોડોક રૂટ કહી દીધું. સુરત થી ધારી લગીનો તો આપણે અહીંથી સુરત થી ઉપડશું એટલે પેલા કામરેજ આવશે, પછી અંકલેશ્વર, ભરૂચ થી આપણે નીકળશું એટલે સીધું બરોડા થી આપણે વટામણ થઈને તારાપુર વટામણ થઈને સીધું આપણે વલપીપુર રૂટ લીધો છે. અત્યારે ડ્રાઈવર છે એની હિસાબે અત્યારે વલપીપુર થી આપણે ઢસા થી સીધું આપણે લાઠી અમરેલી થઈને ધારી. અને અહીંયાથી તો અમિતભાઈ 5:30 ઉપડે છે. તો ધારી કેટલા વાગે પહોંચે છે? બસ 5:30 આપણે એક્ઝેક્ટ પહોંચી જાય. સવારમાં 5:30. અને એકવાર અમિતભાઈ કહી દો કે જો બાઈક આપણે હારા હશે તો હવારમાં ગીરની અંદર મળશે તમને ચોક્કસ મળશે. એટલે મિત્રો આજે આપણે અમિતભાઈ સાથે જર્ની કરવાના છે અને એને થોડુંક ડેકોરેશન અપડેટ કર્યું છે 7 મહિનાની અંદર. તો ઈ આપણે લુક જોવો હોય તો તમારે રાતે જોવા મળશે. તો અમિતભાઈ રાતે તમને ડેકોરેશન બધું આજે આપણે થોડું ઘણું ફેર્યું. તમે 7-8 મહિના થઈ ગયા એટલે થોડુંક ચેન્જીસ તો થઈ જ ગયું હોય, પણ રાત્રે તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જાય કે મિત્રો અત્યારે બધાનું હે ને અમિતભાઈ એક સપનું હોય છે. અમારામાં એટલા મેસેજ આવે છે કે ભાઈ તમે એકવાર અમિતભાઈ જોડે જાઓ. લક્ઝરીનું માર્કેટ નથી ને એટલું તમે અત્યારે જીએસઆરટીસી માં ધારી સુરતનું માર્કેટ છે. 100% બહુ અત્યારે આપણે જે ફ્રેન્ડ છે બધા આપને બહુ જ સપોર્ટ, પ્રેમ બહુ એટલે બહુ જ એમ. અને મિત્રો આપણા અમિતભાઈનું એક સરસ મજાનું એક ઇન્સ્ટા હેન્ડલ છે જેમાં એની ડેઈલીની અપડેટ હોય છે. અમિતભાઈ તમારો એક ઇન્સ્ટા આઈડી કહી દો ને. મારું ગગનિયા અમિત ઇન્સ્ટા આઈડી છે. અને મિત્રો ડિસ્ક્રિપ્શનમાં પણ છે ને નીચે પણ શો કરતા હોય છે, તો એને પણ ફોલો કરી દેજો. ને અહીંયાથી કરી આપણે જર્નીને સ્ટાર્ટ. અત્યારે 5:15 જેવો ટાઈમ થયો છે, 5:30 સુરતથી ઉપડે છે. હાલો અમિતભાઈ આગળ મોજ કરીએ. આપણે બસના ઇન્ટેરિયરની વાત કરીએ, સરસ મજાનું નીચે ડબલ ક્રોસ સિંગલના કન્ફિગરેશનનું સીટિંગ અને ઉપર સરસ મજાનું સ્લીપિંગ આપણને મળી જવાનું છે, કમ્ફર્ટ સ્લીપર. અને આ બધી સીટ છે પુશ બેક સીટ રહેવાની છે અને કમ્ફર્ટેબલ એવા સોફા મળી જવાના છે જેમાં પ્રાઇવસી માટે કર્ટન્સ છે, બેક રેસ છે. આવું સરસ મજાનું આપણા લક્ઝરી બસની અંદર ઇન્ટિરિયર છે. અને સરસ મજાનો તમને આગળ આપણે નાઇટનો લુક બતાવશી એ પણ અમિતભાઈ સાથે. તો જોડાયેલા રહેજો અને આગળ એને કંઈક નવું યુનિક ડેકોરેશન કર્યું છે એ પણ તમને આગળ બતાવશું. બસના ફ્રન્ટ લુકની વાત કરીએ તો જો ઉપર સરસ મજાનું એવું રેડિયમથી વર્ક કરેલું છે, ગીઝનું બેઝ કરેલું છે, અહીંયા વંદે ભારત લખેલ છે, જીએસઆરટીસીની પ્લેટ મારેલી છે અને સરસ મજાનું ડેકોરેટિંગ એવું બસનું આપણે ફ્રન્ટ લુક છે. અને તમને સાઈડમાંથી બસની પ્રોફાઇલ બતાવું તો આવી સરસ મજાની બસની સાઈડમાંથી લિવરરી છે. આપણે મુફાસા લખેલ આવી ગયું, ઓલી બાજુ લખેલ છે કિંગ ઓફ કાઠિયાવાડ. તો આપણે સ્ટાર્ટ કરીએ અમિતભાઈ સાથે જર્ની અને બસનો બતાવે તમને રાતનો સિનેમેટિક. મિત્રો આ સાઈડના પ્રોફાઇલની વાત કરીએ તો પણ જો સરસ મજાનું એ જીએસઆરટીસીનું બેજિંગ કરેલું છે. અહીંયા પણ જો આપણે 8957 બેજ આવી ગયો, લાયન ઓફ ધ ગીર સરસ મજાનું આપણે અમિતભાઈ રેડિયમનું વર્ક કર્યું છે. અને ફૂલ્લી મિત્રો એર સસ્પેન્શન બસ રહેવાની છે. આપણે વ્હીલ કેપ છે સરસ મજાની બસની. હમણાં તમને આગળ થોડાક એવા સિનેમેટિક શોટ્સ આપણે બસના બતાવું. ખૂબ જ સરસ મજાની એવી બસ છે. ધારીથી સુરત અને સુરતથી ધારી બે ટાઈમ તમને આગળ અમિતભાઈ જણાવી દીધું એ રૂટ ઉપર બસ ચાલે છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને તમે બુકિંગ કરી શકો છો. તો સ્ટાર્ટ કરીએ જર્ની.
મિત્રો ઓન ટાઈમ 5:30 જેવો ટાઈમ થયો છે અને ફાઇનલી આપણે સુરત સેન્ટ્રલ જીએસઆરટીસી ના બસ સ્ટેશનેથી આપણે નીકળી ગયા છીએ. અહીંયાથી હવે ડાયરેક્ટ બસ ઊભી રહેશે આપણે કામરેજ બસ સ્ટોપે. મિત્રો 6:15 જેવો ટાઈમ થયો છે ને ફાઇનલી આપણે કામરેજને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ અને આપણા કંડક્ટર સાહેબે આપણને ટિકિટ આપી દીધી છે. આપણે સુરતથી ધારીનો ફેર છે 407 રૂપિયા, જે સિટિંગનો છે. સ્લીપિંગનો હમણાં આપણે આગળ કંડક્ટર સાહેબને પૂછશું. ટોટલ કિલોમીટરની વાત કરીએ તો 524 કિલોમીટર બતાવે છે. ટોટલ આપણે 12-13 કલાકની જર્ની છે. મિત્રો 7:30 જેવો ટાઈમ થયો છે અને આપણે પહોંચ્યા છીએ અત્યારે અંકલેશ્વર ડેપોની અંદર. વ્યૂ તમે જોઈ શકો છો. અમિતભાઈ, અહીંયાથી હવે આપણે ભરૂચ ને ભરૂચ આપણે કેટલા સ્ટોપ રહેશે? ભરૂચથી નીકળી જવાનું છે. ઓકે. કાપી નાખે માણા ખબર છે કોઈ કાપી ઓલો વર મિત્રો અંકલેશ્વરથી નીકળીને અત્યારે 7:45 જેવો સમય થયો છે અને આપણે અત્યારે પહોંચ્યા છીએ ગોલ્ડન બ્રિજ ભરૂચની અંદર. વ્યૂ તમે જોઈ શકો છો. આપણે અહીંયાથી નીચેથી જાય છે આપણે માં નર્મદા ઉપર સરસ મજાનો ભરૂચ બ્રિજ આવેલો છે. આ જૂનો ટ્રેનનો બ્રિજ છે ને ઓલો જે નવો ટ્રેનનો બ્રિજ છે. ફાઇનલી મિત્રો 8 વાગ્યા જેવો ટાઈમ થયો છે અને આપણે પહોંચ્યા છીએ જેએનએફસી બસ સ્ટોપ ઉપર.
ફાઇનલી મિત્રો અત્યારે 8:30 જેવું થયું છે ને આપણે પહોંચ્યા છીએ હોટલ પ્રાઇમની અંદર. અહીંયા 10-15 મિનિટનો ડિનર માટેનો હોલ્ટ લેશે ગાડી, અને સેકન્ડ હોલ્ટ આગળ પણ આપણે અમિતભાઈને પૂછીએ ક્યાં લેશે એ જમવા બેસે ત્યારે. મિત્રો હોટલ પ્રાઇમની અંદર આવું કંઈક આજનું આપણું મેનુ રહેવાનું. સામે આપણા કંડક્ટર સાહેબ જમવા બેઠા છે, આ બાજુ આપણે અમિતભાઈ જમવા બેઠા છે. અમિતભાઈ આપણે નેક્સ્ટ હોલ્ટ ક્યાં લેશું? ઓકે, તો મિત્રો જમીને કરીએ પાછી આપણી જર્નીને કન્ટિન્યુ. મિત્રો 9 વાગ્યા જેવો સમય થયો છે ને અત્યારે આપણે છીએ NH48 ઉપર, અને આપણે હોટલ પ્રાઇમમાંથી હોલ્ટ લઈને નીકળી ગયા છીએ. અહીંયાથી આગળ આવશે આપણે વડોદરા, ત્યાંથી આપણે NH48ને ડિસ્કનેક્ટ કરશું અને વાસદ બગોદરા હાઈવેને કનેક્ટ કરશું. એપ્રોક્સ 10 વાગ્યા જેવો સમય થયો છે અને આપણે પહોંચ્યા છીએ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનની અંદર. વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયાથી આપણે પાછા નીકળી જઈશું NH48. અમિતભાઈ સરસ મજાનું એવું ડ્રાઇવિંગ કરે છે. હાલો ભાઈ, વડોદરાથી નીકળીને 11:15 જેવો સમય થયો છે ને ફાઇનલી તમારા બધાનું સ્વાગત કરું છું વાસદ બગોદરા 6 લેન હાઈવેની અંદર. આપણી આગળ છે સુરત અમરેલી ડેપોની જ ગાડી છે GSRTC. સરસ મજાનો નીટ એન્ડ ક્લીન હાઈવે છે. આ હાઈવે આપણે કનેક્ટ કરેલો રાખીશું અરણેજ સુધી. મિત્રો આ તો આપણે GSRTC છે એટલે એને વાયા આપણે વટામણથી અંદર વહી જાય, વાયા ધોલેરા થઈને હાલવાનું હોય છે પીપળી થઈને. તમને આગળ એનો વ્યૂ બતાવશું. અને વચ્ચે આપણે તારાપુર સર્કલ ને વટામણ સર્કલ બે આવશે. એમાં તારાપુર સર્કલ આપણો બસનો બીજો હોલ્ટ હોય છે. મિત્રો અત્યારે આપણે તારાપુર રોડ ઉપર હતા ને ફાઇનલી તમને છે ને સરસ મજાની એવી આપણા ડેકોરેશન વાળી ગાડીનો જો કેબિનનો લુક બતાવું તો એકવાર તમે લુક જુઓ. આપણા અમિતભાઈ બહુ સરસ મજાનું એવું ડેકોરેશન કર્યું છે, લાઇટિંગથી માંડીને ફ્લાવર્સ, ઝાલર ને બધું જ. આપણે સ્ટેરિંગ ઉપર સરસ મજાનું કવર ચડાવેલું છે. અહીંયા પણ લાઇનનો લોગો કરેલો છે. અમિતભાઈ આ બધું કરવા પાછળનું કારણ શું? ડેકોરેશન માટે ને ડેકોરેશન માટેનું કારણ એક કે ભાઈ આપણે પહેલેથી વાહનનું આવી રીતે આમ કે ભાઈ ગાડી આપણી વ્યવસ્થિત હોય તો સારું લાગે એમ, અને નોકરી કરવાની મજા આવે આપણને એમ. મિત્રો આપણે અમિતભાઈ ભેગો બીજી વાર વ્લોગ ઉતારી છે, પણ આપણે એક વસ્તુ હમણાં નોટિસ કર્યું કે અમિતભાઈ આ ડેકોરેશન જેટલું કર્યું છે ને પોતે આખું છે ને નીટ એન્ડ ક્લીન કરે છે. જો અહીંયા ગ્રાસ મારેલું છે, આ ફ્લાવર છે, તમે ગમે ત્યારે મુસાફરી કરશો તો તમને આ બધું ક્લીન જ જોવા મળશે. એ અમિતભાઈ પોતે આખું ક્લીન કરે છે. તો આવું સરસ મજાનું કેબિન છે, તો એનો રિવ્યૂ આપી દેજો. ને હમણાં આપણે અહીંયાથી હોટલ આવશે તારાપુર સર્કલ પાસે,
ખોડલની અંદર આપણી બસનો સેકન્ડ હોલ્ટ આવશે, તો કન્ટિન્યુ રહેજો આપણી જર્નીની અંદર. હજી તો આપણે છેક ધારી સુધી જવાનું છે. ખોડલ હોટલ આવી ગઈ છે તારાપુર. ત્યાં 10-15 મિનિટનો હોલ્ડ કરવાનો છે. બાજુમાં અમરેલી આવી ગઈ છે, સુરત અમરેલી. મિત્રો 12 વાગ્યા જેવો સમય થયો છે ને અત્યારે આપણે વટામણ સર્કલથી ભાવનગર સાઈડ ટર્ન મારી દીધો છે. અહીંયાથી આપણે પીપળી ધોલેરા થઈને નીકળશું ડાયરેક્ટ ધંધુકા. વ્યૂ તમે જોઈ શકો છો. મિત્રો આપણે સરસ મજાનો ધોલેરાવાળો એક્સપ્રેસ વે કનેક્ટ કરી લીધો છે. 4 લેન સરસ મજાનો હાઈવે છે, અમદાવાદ સુધી છે, પણ હજી અમદાવાદ સુધી બન્યો નથી. આપણે ધોલેરાથી આગળનો રૂટ બતાવીએ તમને આગળ. જો મિત્રો 3 વાગ્યા જેવો સમય થયો છે ને અત્યારે આપણે પહોંચ્યા છીએ ઢસાની અંદર. અને ખેતલા આપામાંથી આપણે લઈ આવ્યા છે ચા. જો સામે અમિતભાઈ ચા પીવે છે અને સરસ મજાની એમ કહેવાય કે હજી સવાર તો નથી પીડી, મધ્યરાત્રિ છે. અમરેલી પહોંચશું ત્યાં સવાર પડી જશે. મિત્રો 5:45 જેવો ટાઈમ થયો છે અને આપણે ફાઇનલી પૂગી ગયા છીએ ધારી ડેપોની અંદર. આપણા અમિતભાઈ અને કંડક્ટર સાહેબે સરસ મજાનો એવો સ્ટાફ છે. આપણે પૂગી ગયા છીએ ધારીએ. અમિતભાઈ કેવી મજા આવી? અમને તો રોજ મજા આવે. તમને કેવી મજા આવી? અમને તો તમારી યારે મજા આવે છે. હવે પાછું અમિતભાઈ જો અત્યારે 7-8 મહિના જેવું થયું હતું ને થોડુંક ડેકોરેશન એને અપડેટ કર્યું હતું. હવે પાછું ડેકોરેશન થોડુંક અપડેટ કરશે ત્યારે આપણે પાછા એમની સાથે જર્ની કરીશું. અને કંડક્ટર સાહેબ અત્યારે આપણે અહીંથી ગાડીને રિટર્ન ઉપડવાની વાત કરીએ તો પાછી ધારીથી કેટલા વાગે ઉપડશે? 8:30 વાગે સાંજે. ઓકે. અને પાછી કાલે સવારે કેટલા વાગે સુરત પૂગે? 8-8:30 સુરત પહોંચે સવારે. ઓકે. અને મિત્રો અમિતભાઈનું પણ સરસ મજાનું આગળ તમને કીધું એમ ઇન્સ્ટા હેન્ડલ છે. પાછું એકવાર અમિતભાઈ કહી દો તો. ઇન્સ્ટા આઈડી આપણી ગગનિયા અમિત છે. એમાં એની ડેઈલીની અપડેટ હોય છે. આ ગાડીની અંદર ડેઈલી જે ક્યારેક ડેકોરેશનનું ફેરફાર કરે છે કે જેની બધી જ રીલ એમ અપડેટ કરતા હોય છે, તો એમને પણ ફોલો કરી નાખજો. અહીંયા આપણે આપણી જર્નીને કરીએ છીએ પૂર્ણ. મળીએ આગળ નવી જર્નીની અંદર.